આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 માં આવે છે, આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તલાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ જોયા તો 1867થી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી. વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી. અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી શ્રી પિનાકિન પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવ્યા અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલ્લી મૂકવામાં આવ્યા અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા બધા કાર્પોરેટરશ્રીઓ અહીંયા ચારો કાર્પોરેટરશ્રીઓ હાજર છે એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ. આ ચોકી લગભગ 150 વર્ષ પહેલેથી ચાલુ છે. એના મતલબથી આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના, તો આ ચોકી લોકોના સુખાકારી માટે, લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે, અમારી બહેનોને સુરક્ષા રહે, નાના બાળકો દીકરા દીકરીઓને સુરક્ષા રહે એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે આ ખૂબ મોટી ચોકી છે. અહીંયા બેસશે જોઈએ અને આ વિસ્તારમાં બી શાંતિ જાળવશે અને ફરીથી જો આ વિસ્તારના લોકોથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે, આ સાથ સહકાર અહીંયા દરરોજની કામગીરીમાં આ બધા લોકો રાખશું એ બધાને અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને વિનંતી પણ.